સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. ને અત્યારે અમે આવી ગયા છીએ દમણ, અને દમણ અમારે કથા શરૂ થઈ અને કથાનો આજ બીજો દિવસ છે. કાલે પહેલો દિવસ હતો, પણ કાલે થોડાક ટ્રાવેલિંગ બહુ લોંગ થઈ ગયું હતું એટલે થાકી ગયા હતા, એટલે કે બ્લોગ બનાવવાનો હતો, એટલે કથા પૂરી કરીને રાતે સૂઈ જ ગયા હતા તરત. અને આજ બીજો દિવસ છે ને અત્યારે સવારના 9 વાગી ગયા છે ને અમે બહાર જવાનો પ્લાન કર્યો છે. તો અત્યારે જઈ ગયા છીએ ફ્રેશ બ્રેશ થઈ અને બહાર જવાનું છે, એટલે ક્યાં જવી એ જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો જવા માટે થઈ ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને તૈયાર પણ થઈ ગયા છીએ. નાસ્તો કરવાનો બાકી છે ખાલી. હું પણ તૈયાર થઈ ગયો છું ને આવો કંઈક અમને બધું મકાન આપેલું છે રહેવા માટે, અંદરથી આવું બધું છે. અને સાવન તૈયાર થઈ ગયો કે? હાલ હાલ, મારા સાવનભાઈ પણ તૈયાર થઈ ગયા છે. અને એક રૂમ આવો છે, આ પણ અમને રહેવા માટે જ આપેલો છે. અને નાસ્તો અહીંયા આવ્યો છે, પણ ખાસ આપણને મજા એવું કંઈ છે નહીં. આવું છે કંઈક આઈટમ, આપણને કંઈ જમ્યું નહીં, ચા પી લેવી અને બહાર જઈને આપણે નાસ્તો કરશું. ઇટાલિયન પૌવા, હા સાવન કહે છે ઇટાલિયન પૌવા છે, તો બહાર જઈને આપણે નાસ્તો કરશું. અને અત્યારે આપણે જવું છે બીચ ઉપર, તો તૈયાર થઈ ગયા છીએ અને નીકળવી બીચ ઉપર. મિત્રો સાવન પણ અત્યારે તૈયાર થઈ ગયા છે, સાવનભાઈ થઈ ગયા તૈયાર. અને અહીંયા કાંઈક નવી વસ્તુ જોવા મળી. જુઓ આ બોર્ડ કઈ રીતના બધું બનાવેલું, જુઓ કંઈક અલગ જ બનાવેલું છે. તો અત્યારે હવે સાવન આવી ગયો છે. સાવન તાળું તો દઈ દે મારો ભાઈ, સાવનને તાળું દેવા મોકલી દીધો છે. અને જો અહીંયા કાંઈક આવી રીતના મકાન છે, બધા મસ્ત મસ્ત નાળિયેરી છે. મકાન એક નંબર છે, બધા એરિયો એક નંબર છે. આ રહેવાની બહુ મજા આવે છે. અને આ મકાન અમને આખું આપી દીધું છે રહેવા માટે. તો નીકળવી અને બહાર જઈને હવે કાંઈક નાસ્તો કરવાનો પ્લાન છે. હવે હું નાસ્તો કરવી બહાર જઈને જોયું જાય, અહીંયા બહુ ભાવે એવું તો આવતું નથી, પણ હવે બહાર જઈને જોવી હું નાસ્તો મળે છે. હે ચાવી હારે લઈ લે. તો મિત્રો અત્યારે હું સાવન બે હાલતા થઈ ગયા છીએ. હવે એમાં એવું થયું, અમે રેપિડો બુક કરવાના હતા રિક્ષા, પણ એમાં એવું થયું અમે રેપિડોમાં જોયું તો અહીંથી થતું હતું 1.5 કિલોમીટર. તે અમારે બીચ 1.5 કિલોમીટર આગળ છે ને 300 રૂપિયા કહેતા હતા ભાઈ, 300 રૂપિયા દેખાડતા હતા. એટલે કાંઈ અમે કર્યું નહીં કે 1.5 કિલોમીટર હાલીને વ્યા જઈએ અને હજી નાસ્તો બાસ્તો કરશું એટલે તરત રસ્તો કપાઈ જાય. એટલે ખોટા પૈસા નથી બગાડવાના, એની બદલે 300 રૂપિયાનું કાંક ખાઈ જાઉં એવું નક્કી કર્યું છે. અને અહીં આવી ગયો છે મેન હાઈવે. તો મિત્રો મેન હાઈવે ઉપર આવ્યા ને અહીંયા આપણી વસ્તુ એક મળી છે, ખાલી છે ઇડલી વડા જ તે, પણ તોય આપણને અહીંયા ભાવ છે, કારણ કે બીજો ક્યાંય તો અહીંયા નાસ્તો ભાવ એવું કાંઈ છે જ નહીં એક કોઈ જગ્યાએ. તો આવી રીતના કાંઈક ઇડલી વડા છે. સાવનભાઈના મોઢામાં પાણી આવે છે ફૂલે ફૂલ. હાલો તો શરૂ કરી દેવી. મૂળ છાયાની વાત છે અને નીકળી ગયા છીએ બે પાછા હાલીને. ઓલા પણ નાસ્તો બસ્તો કર્યો ને આમ જોવા બાબલા કેવા છે, ઢોલ વગાડે છે. એક સાવન છે ને હું છું બાબલા. એ નીકળી ગયા છીએ હવે પાછા. હવે આવી છીએ બીચ તરફ ડાયરેક્ટ, અને હાલીને જ જવાનું છે એ જ નક્કી કર્યું. રિક્ષાવાળાએ 300 રૂપિયા કીધા ને 300 રૂપિયાનું કાંઈક ખાઈ જવાનું છે, રિક્ષાવાળા નથી દેવાના. તો મિત્રો પહોંચી ગયા છીએ બીચ ઉપર દમણ. ત્યારે સાવન પણ અહીંયા પાછો આવી ગયો છે, પાછળ રહી ગયો તો થોડો ફોન વાત કરવામાં. થઈ ગયા છે પાછા ભેગા થઈ ગયા છે. અહીંયા કાંઈ એવો ખાસ માહોલ નથી. આપણે આની કરતાં આપણા ઊંચા કોટડા માહોલ સારો હોય છે. હા બહુ ખાસ છે નહીં, જેવું દમણ બધા કરે છે એવું કંઈ ખાસ છે નહીં અહીંયા. જમવાનું તો વાત જ જવાઈ ગયો તમે.
અહીંયા ઘડીક રેવી અને હવે પછી ઘડીક રહીને વ્યા જેવી કઈ છે નહીં બહુ મજા આવે એવું. પછી કાલે જવી કંઈક નવા લોકેશન ઉપર કંઈક નવું સર્ચ મારવી કઈ જગ્યાએ જોવા લાયક વસ્તુ છે. તો જુઓ બધા આવું છે. તો મિત્રો બીચ ઉપર પહોંચી ગયા અને કલાક જેવું થઈ ગયું આવી ગયા એનું, ને ફોટોગ્રાફી કરી લીધી અને નાસ્તો બાસ્તો પણ કરી લીધો છે. અને હવે થોડુંક આમ આગળ ઓલું કલર હાઉસ છે એક જગ્યાએ જોવા લાયક, ત્યાં જવાનું વિચાર છે. તો અહીંથી આપણે છે ને હવે એવો વિચાર છે કે આ ગાડી છે ને એ રેન્ટ ઉપર લઈ લેવી છે અને ત્યાં કલર હાઉસ છે ત્યાં જવું છે, અને બીજી એક બે જગ્યા છે ત્યાં પણ જવું છે. જવું છે ને. તો હવે પૂછ્યું આ ગાડીનું શું છે અને પછી જાવી. ફાઇનલી આ બાઇક લઈ લીધી છે અને હવે અહીંથી અમે આગળ ગાડી લઈને જવાના છે. આ ભાઈ અમને દેખાડે છે કઈ રીતના આકારવાની, કઈ રીતના શું આવે છે એ. આગળ હવે કલર હાઉસ ને એક બીચ આગળ પણ છે એ જોવા જવું છે. હવે જો આ બાઇક લઈને જવાનું છે. આ ગાડી લઈ લીધી છે ચાર્જિંગ વાળી ઈ બાઇક અને નીકળી ગયા છે. હવે આગળ આમ જોવો તમે, ખાલી આમ જો. હા હા ગાડી જો પડી. ઓ બાપા, આગળ એક દેવકા બીચ કે એવું કંઈક કીધું, એ બીચે જવાનું છે. પછી કલર હાઉસ છે જવાનું છે. અલગ અલગ ઘણી જગ્યા જોવા લાયક છે. ત્યાં મારે સાવનને આજ મોજ જ કરવાની છે. અને આજને હજી 5 દી મોજ કરવાની છે. હજી તો આજ બીજો દિવસ જ છે. હજી 5 દિવસ મોજ કરવાની છે. અને 5 દિવસના અલગ અલગ ભાગમાં તમને આ વ્લોગ દેખાડવાના છે કે કઈ જગ્યાએ ક્યાં જાવી સીવી, કઈ જગ્યાએ ખાવી પીવી, નાસ્તો બાસ્તો કથા બધા બધું તમને દેખાડવાનું છે. તો બધા મિત્રોને ખાસ જણાવવાનું કે વ્લોગમાં મિત્રો આપણી સ્કૂટર લઈને આપણે આવી ગયા છીએ. અહીંયા એક મહાદેવની મોટી મૂર્તિ છે, ત્યાં ફોટોગ્રાફી બહુ બધા કરે છે. અને આપણને પણ ઓલા ભાઈ કીધું હતું કે ત્યાં ફોટોગ્રાફી કરજો, અને આપણે એ જગ્યા ઉપર પહોંચી ગયા છે. અને અહીંયા મારી પાછળ જોઈ શકો છો કે મહાદેવની મૂર્તિના સાવનભાઈ આપણે મહાદેવના આશિક થઈ ગયા છે મોટા. અહીંયા આવીને મોટા ભગત થઈ ગયા છે. અને જોવા મહાદેવની મૂર્તિ, અહીંયા બધા ફોટા પડે છે. એક નવા બીચ ઉપર આવી ગયા ને અહીંયા પણ મસ્ત પબ્લિક છે. અને બધા કરતા બીચ આ સારો છે. પબ્લિક સિટી અહીંયા જ વધારે છે. જુઓ અને અત્યારે અમારે દાવ થઈ ગયો. સાવન હું દાવ થઈ ગયો કેતો અહીંયા મેગી ખાવા ગયા ને ના મચ્છીનું પાપલેટ ને એવું બધું વેચતા હતા. એમાં તો એવું અમે ગયા, અમને એમ હતું કે વેજ મેગી બનાવી દેશે, તો અમે મેગી બનાવવા દીધી. તો એમાં બધું કાપીને બધું સમારીને નાખ્યું અંદર. હું સાવન ગાડીની લેવાય ઊભા નહોતા રહ્યા, પછી ગાડી લેવાઈ ગયા અમે. ઓલા ભાઈ પાછળ દોડ્યા. ઓલા ભાઈ જે મેગી બનાવવા હતા એ પાછળ અમારી આવ્યા. એ કે કેમ કે તમે કે બનાવડાવીને પછી ન લેવા. મેં કીધું અમારે નથી ખાવી ને, અમારે તોય પૈસા તો ઓલરેડી દેવા જ પડ્યા એને બનાવડાવીને. એટલે તો અત્યારે એ બીચેથી નીકળી ગયા છીએ અને હવે અમે જવી છીએ કલર હાઉસ. અહીંયા દમણમાં છે એ કલર હાઉસ જોવા જઈએ છીએ.
આપણું સ્કૂટર લઈને આવી ગયા. અહીંયા કિલ્લો છે ને દમણનો, અહીંયા કિલ્લે આવ્યા છીએ. અને અહીંયા ટેન્ટ છે એક યુદ્ધમાં વપરાય છે આ ટેન્ટ. અને પછી અહીંયા મેકવામાં આવી હતી, એ બધી ડિટેલ્સ આમાં લખેલી છે. પાકિસ્તાનની 58 ટેન્ટને પાકિસ્તાનની 58 ટેન્ટને સફાઈ ઉપાડી લીધી હતી. કાં સાવન ઉપાડી લીધા હતા. છીએ આ કલર હાઉસ કહેવાય. અને આ કલર હાઉસનું મેં જાણ્યું તો એ ભાઈ એમ કીધું કે અહીંયા ઈ કે આ એટલા ઘર છે, એમાં ઈ કે ગવર્મેન્ટ જે સરકાર જે કલર કહે ને એ જ કલર કરવાનો. આપણે તમારું ઘર હોય તો તમે જે ધારો એ કલર નહીં કરવાનો, જે ગવર્મેન્ટ જે કહે ને એ જ કલર કરવાનો. આ મકાનમાં એ રીતનું હોય છે. આ કલર હાઉસ છે. મિત્રો આપણી ટૂંક બાઇક હતી, ટાઈમ પૂરો થઈ ગયો ને આપી દીધી છે. અને હવે અમે બે થઈ ગયા આવ નવરા. અને બે હવે હાલવાનો વારો આવ્યો છે પાછો. બે હાલીને જાવી છીએ રૂમ બાજુ. અને અહીંયા કિલ્લો છે, ત્યાંથી હજી નીકળ્યા છે. આમ જુઓ બોટ. રૂમ બાજુ જ આવી છીએ ને હવે મળવી ડાયરેક્ટ રૂમે. મિત્રો રૂમે પહોંચી ગયા છીએ અને અત્યારે વહેલા આવ્યા, કારણ કે થોડોક આરામ કરવો હતો. કાલ રાતે પણ મોડા આવ્યા હતા, એટલે આરામ કરવો છે ને પછી કથા શરૂ થાય છે. કથા શરૂ થાય થોડાક આરામ કરી લઈ. અને જો આવા કુરકુરિયા લાવ્યા છીએ ખાવા. સાવનભાઈને કુરકુરિયા બહુ ભાવે, સાવનભાઈને ક્રંચેક્સ બહુ ભાવે, એટલે કુરકુરિયા લાવ્યા છીએ. હવે નાસ્તો બાસ્તો કરી લેવી ને પછી આરામ કરી લેવી ને પછી ડાયરેક્ટ કથામાં જ આવી. તો મિત્રો હુતા થા જાગી ગયા, ફ્રેશ બ્રેશ થઈ ગયા, હાથ પગ મોઢું ધોઈ નાખ્યું અને તૈયાર થઈ ગયા. ને અત્યારે કથાનો ટાઈમ થઈ ગયો છે, તો હું સાવન બે ઉપડ્યા છીએ કથામાં. અને ત્યાં જઈને બધું સેટઅપ કરવાનું છે અને પછી ડાયરેક્ટ કથા શરૂ કરવાની છે.